એ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને આ અંતર્ગત તેણે પ્લેટફોર્મ સાથે સંકળાયેલી હોટલોમાં અપ્રેરિત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ની મદદથી ભારતના કોઈપણ શહેરમાં સસ્તી હોટેલ શોધવી અને ત્યાં રોકાવું સરળ બની ગયું છે. પરંતુ કંપનીએ નવા વર્ષ 2025માં પોતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને અપ્રેરિત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ઓયોમાં કપલ્સ સરળતાથી રૂમ મેળવી શકતા હતા, પરંતુ કંપનીએ હવે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક મોટી જાહેરાત કરી છે અને હવે તેની સાથે સંકળાયેલી હોટલોમાં અપ્રેરિત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મતલબ, જો કોઈ કપલ હોટેલમાં રૂમ બુક કરાવવા માંગે છે તો તેમણે તેમના લગ્નનો પુરાવો અથવા સંબંધનો પુરાવો રજૂ કરવો પડશે. ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી પ્લેટફોર્મ દ્વારા લાવવામાં આવેલા અપ્રેરિત યુગલોના ચેકિંગ પર પ્રતિબંધનો નવો નિયમ આ વર્ષે લાગુ કરવામાં આવશે અને તેની શરૂઆત મેથી થઈ રહી છે અને શહેરમાં સાથે જોડાયેલ હોટેલોને આ નિયમનો તાત્કાલિક અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. ની અપડેટ કરેલી માર્ગદર્શિકા સ્પષ્ટપણે જણાવે છે કે ઓનલાઈન બુકિંગ કરનારા સહિત તમામ યુગલોએ હવે ચેકિંગ સમયે તેમના સંબંધનો માન્ય પુરાવો રજૂ કરવો પડશે. આ સાથે રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપની મેથમાં આ નિયમ લાગુ કર્યા બાદ તેના ફીડબેક અને અસરકારકતાના આધારે અન્ય શહેરોમાં પણ તેનો વિસ્તાર કરી શકાય છે. અહેવાલો અનુસાર કંપનીનો સંપર્ક કેટલાક સ્થાનિક લોકો અને સમાજ જૂથો દ્વારા કરવામાં આવ્યો હતો, ખાસ કરીને મેરઠ સહિત કેટલાક અન્ય શહેરોમાં તેમના વતી અપ્રેરિત યુગલોને હોટલના રૂમ ન આપવાની અપીલ સાથે તેના સંદર્ભમાં કંપનીએ તેની માર્ગદર્શિકામાં મોટો ફેરફાર કર્યો છે. ની વેબસાઇટ પરથી મળેલી માહિતી અનુસાર કંપનીનો બિઝનેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફેલાયેલો છે. તે 30થી વધુ દેશોમાં હોટલ અને હોમ સ્ટે સેવાઓ પ્રદાન કરે છે અને તેના નેટવર્કમાં 1.50 લાખથી વધુ હોટલ છે. કંપનીની સેવાઓ ઇન્ડોનેશિયા, મલેશિયા, ડેનમાર્ક, અમેરિકા, યુએસ, બ્રિટન, યુકે, નેધરલેન્ડ, જાપાન, મેક્સિકો, બ્રાઝિલ જેવા દેશોમાં હાજર છે.